નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. બોટાદ શહેરમાં આવેલ સોનાવાલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો તો આપ્યો છે, પણ કોઈ સર્જન કે કોઈ ન્યુરો સર્જન ડૉક્ટર નથી, કે સીટી સ્કેન મશીન નથી, કે MRI મશીન નથી, સોનોગ્રાફી મશીન નથી, પૂરતો સ્ટાફ નથી. દવા OPD એક જ છે, કેસ OPD એક જ છે, અને જો કોઈ દર્દી સવાલ જવાબ કરે તો કહે છે મફતની સારવાર અર્થે હોસ્પિટલમાં આવો છો તો 2 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ તોછડા જવાબ આપે બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, ગઢડા વિધાનસભા પૂર્વ ઉમેદવાર શ્રી મનજીભાઈ સોલંકી અને જયરામભાઈ તાવિયા, ઇમરાનભાઈ કળોગથરા, મિથિલાનંદ બાપુ, હરગોવિંદભાઈ સાબળિયા, સામતભાઈ જબેલિયા, ઝાકીરભાઈ સંઘી, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાઝભાઈ સોહિલભાઈ, કેશવભાઈ મકવાણા, આરીફભાઈ ભાસ, કરિશ્માબેન ખટુંબરા સાથે સમગ્ર આવેદન દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, શિહોર. મારું નામ મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. કલેક્ટર ઓફિસે હું આવ્યા હો? કલેક્ટર ઓફિસે આજે આવવાનું કારણ છે કે મેં એક આવેદનપત્ર આપ્યું છે. બોટાદના ધારાસભ્ય મીડિયાના માધ્યમથી ગાંધીનગર બેઠા બેઠા એવું કહે છે કે બોટાદની જનતાને મેં 2000 કરોડનું બજેટ ફાળવ્યું છે. સારી વાત કહેવાય કે 2000 કરોડનું બજેટ જો ફાળવ્યું હોય તો બોટાદની આમ જનતાને એનો ઉપયોગ થવો જોઈએ. તો લોકોના આરોગ્ય માટે એ પૈસો વપરાય એવી અમારી માંગ છે કે ભાઈ બોટાદ સિવિલનો દરજ્જો આપ્યો, એમાં CT સ્કેન મશીન નથી, સોનોગ્રાફી થાય એવા મશીનો નથી, MRI મશીન નથી, ન્યુરો સર્જન નથી, MD કોઈ ડૉક્ટર નથી. સવારમાં ડૉક્ટર આવે તો 1 કલાક ખાલી સેવા આપીને વયા જાય છે. જે 11 મહિના પોતાની નોકરી અહીંયા જે ફરજિયાત જે કરવી પડે સરકારમાં, એવા લોકો ખાલી સેવા માટે આવે છે. એટલે અમારી માંગ એવી છે કલેક્ટરને કે ભાઈ આ જે સુખ સુવિધા જે માણસોને જોવી લોકોના આરોગ્ય માટે, એની તમામ જરૂર તમે પૂરી કરો એવી માંગ માટે અમે આવ્યા હતા. આજ અમારી માંગ છે કે જે તત્કાલ આ લોકોને ધ્યાનમાં આવે અને અમારી માંગ પૂરી કરે. જય ભારત, જય સંવિધાન. મારું નામ ખટુમરા કરિશ્મા, બોટાદ જિલ્લાના મહામંત્રી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ. તમે આ કલેક્ટર ઓફિસે આવ્યા, કયા માટે આવ્યા? સોનાવાલા હોસ્પિટલ બોટાદ જિલ્લામાં જ્યાં દર્દીઓની માંગ છે કે સ્ટાફ હરખો જવાબ દેતો નથી, અને દવા બારીએ જ્યારે સ્ટાફ હરખો રહેતો નથી, 5-10 મિનિટ રહેશે ને પછી ગાયબ થઈ જાય છે. પૂછવામાં આવે છે તો દર્દીઓને આડા જવાબ મળે છે કે આ મફતની જે દવા મળે છે તો તમારે ઊભું રહેવું હોય તો ઊભા રહ્યો, નહીં તો ચાલ્યા જાઓ. દર્દીઓને આડા જવાબ આપે છે. સ્ટાફ હરખો રહેતો નથી. સ્ટાફની 5-10 મિનિટ પછી ગમે ત્યાં મનમાની કરે છે. સોનાવાલા સ્ટાફમાં કોઈ જાતનું ઓલું સુવિધા છે નહીં, તો દર્દીઓને બહુ તકલીફ પડે છે. स्वामी मिथिलानंद बापू, हम लोग आज कलेक्टर साहब के यहाँ आवेदन पत्र देने आए हैं सोना हॉस्पिटल के बारे में. सोना हॉस्पिटल में जो है और व्यवस्थित सब काम है और व्यवस्थित स्टाफ वहाँ नहीं है. दरेक जो दर्जी है वहाँ आकर हैरानगति हो रहा है सब, और कोई वहाँ जवाब देने वाला नहीं है कि व्यवस्थित जवाब दे. वहाँ किसी तरह के सरकारी मशीन भी नहीं है कि कोई काम कर सके. इसलिए માટે हम लोग कलेक्टर साहब के यहाँ आए हैं कि भाई वहाँ जो सोना हॉस्पिटल के व्यवस्थित किया जाए, वहाँ स्टाफ रहे, लोग जो दर्दी परेशान न हो, सब कोई वहाँ जो है अपना आराम से काम करे. लेकिन वहाँ व्यवस्थित है. धारासभ्य के से बातचीत करने पर मारा कि 2000 करोड़ को वहाँ ग्रांट गया है. यहाँ 200 करोड़ के भी मशीन नहीं है, न व्यवस्थित है. इसलिए हम लोग आज आवेदन पत्र DM के यहाँ देने आए थे कि वहाँ व्यवस्थित काम कराया जाए. મારું નામ જયરામભાઈ તાવિયા. આ કલેક્ટર ઓફિસે આવ્યા હો? હું અહીંયા કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છે કે આજે સોનાવાલા હોસ્પિટલ છે ત્યાં કોઈ જાતની સુવિધા નથી, ડૉક્ટર હોતા નથી, દર્દીઓ હેરાન પરેશાન થાય છે. એટલા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એનો તાપ છે અને તાપ ધ્યાન દેવામાં નથી આવતો? બિલકુલ નહીં. લોકોની ફરિયાદ છે, મહિલાઓ બહુ હેરાન થાય છે. કોઈ જાતની સુવિધા કોઈ જાતની નથી, અને ડૉક્ટરે પણ ત્યાં હોતા નથી એવી ફરિયાદો આવે છે.